गांधीनगर में मुख्यमंत्री भूपेंद्र पटेल ने कहा कि लगभग 17,000 बच्चों को नियमित इंसुलिन की जरूरत है। गंभीर देखभाल वाले लोगों पर ध्यान केंद्रित किया जा रहा है। पीएम की स्वास्थ्य योजनाओं की विश्व स्तर पर सराहना हो रही है। એટલે સરકાર તરફથી અત્યારે મેં પૂછ્યું તો લગભગ 17,000 આવા બાળકો છે કે જેને આ ઇન્સ્યુલિન લેવું પડે એવું છે, રેગ્યુલર લેવું પડે। એટલે એના સિવાય પણ તમારા ધ્યાન ઉપર કોઈ હોય તો એને પણ આપણે તો આંગળી ચીંધ્યાનું પૂન લેવાવાળા વ્યક્તિઓ છે અને માનનીય વડાપ્રધાનશ્રીએ હેલ્થ માટે એટલી સારી યોજના કરી છે કે આખા વર્લ્ડમાં આ યોજના લોકોએ વખાણી કે આટલું મોટું કવર થતું હોય પ્રજાજનોનો હેલ્થ એવી કોઈ યોજના જો કોઈએ બનાવી હોય તો એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બનાવી છે અને એ યોજના તો બનાવી છે પણ તમે યોગાથી આયુષ્યમાન સુધીની એટલે કે તમે રોજબરોજના જીવનમાં આપણે તો કહીએ છીએ ને કે ભાઈ પહેલા તો આપણને રોગ ના થાય એ સારામાં સારી વાત છે, તો એના માટે તમે योग કરી શકો તો એનાથી ઉત્તમ કંઈ નથી કે ભાઈ કોઈ રોગ ના થાય આપણા માટે એ સારું છે। પણ છતાંય અત્યારે આપણે બધાએ જાણીએ છીએ કે આપણે જે પ્રમાણેનું જીવન જીવી રહ્યા છે કે ભાગદોડ જ એટલી બધી હોય તો એમાં આપણે योग કરવાનું ચૂકાઈ જ જાય કે ભાઈ સવારે ઉઠવું ક્યાં વહેલું ઉઠીને આ કરવું। તો એના માટે પણ માનનીય વડાપ્રધાનશ્રીએ આયુષ્યમાન કાર્ડ આપ્યું છે અને આયુષ્યમાન કાર્ડમાં 5 લાખ સુધી અને ગુજરાત સરકાર 10 લાખ સુધીનો ખર્ચ એની અંદર તમને ફ્રીમાં નિઃશુલ્ક કરી શકે એવી વ્યવસ્થા કરી અને આ સરકારી યોજના હોવા છતાંય આ યોજના અંતર્ગત તમે પ્રાઇવેટ હોસ્પિટલ પણ આ કાર્ડ લઈને જાઓ તો એ કાર્ડમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ તમને સારવાર મળે એવું સુંદર આયોજન છે અને એટલે જ આજે નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ જેને કહી શકાય કે ભાઈ આપણે ઘણા એવા ઘર જોયા છે કે જેની પાસે પૈસાની વ્યવસ્થા હોય તો પણ જો ઉંમરવાળા મા બાપ સાથે રહેતા હોય તો અમુક વખતે દવા ન કરવા અથવા તો દવા નહીં કરાવવા માટે એવા કેટલાય ઉદાહરણ આપણને જોવા મળતા હશે કે ના કરાવે દવા, બુઝુર્ગ મા બાપની દવા ના કરાવે। તો આ બંને વસ્તુમાંથી એકદમ જેને કહેવાય તણાવ મુક્ત લોકો થઈ શકે અને પોતાના મા બાપ, વડીલની, દીકરા દીકરીની કોઈની પણ સારવાર કરાવવા માટે એને કોઈ તકલીફ ના પડે એવી આ સુંદર આયોજન કર્યું છે।